સુરતમાં નવજીવી બાબતે પાડોશી મહિલા સહિતના પરિવારે દંપતીને માર માર્યો હોવાના આક્ષેપો કર્યા છે. મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા છે તો સાથે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા. સુરતના શ્રીજીનગરી ખાતે રહેતી શીલાબેન ભગવાગરે જણાવ્યું હતું તેઓએ પોતું મારી પાણી ફેંકતા બાજુવાળી મહિલાએ ગાળો આપી હતી, જેથી ગાળોનો આપવા કહેતા તેણીએ શીલાબેનને માથામાં પાટિયું માર્યું. ત્યારબાદ તેના ભાઈઓ આવી શીલાબેનના કપડાં ફાડી નાખ્યા. જ્યારે શીલાબેને પતિને બોલાવતા તે આવતા પાડોશીઓએ તેઓને પણ માર્યો હતો. માતા પુત્રીએ શીલાબેનને માર માર્યો. શીલાબેનને બચાવવા જતાં તેમના પતિ પડી જતા તેમને માથામાં પથ્થર માર્યો. બનાવને લઈ શીલાબેનના પુત્રે પોલીસને જાણ કરતા પોલીસે આવી તેઓને હોસ્પિટલ મોકલ્યા હતા. જો કે તેઓની ફરિયાદ લેવામાં પોલીસે નીરસતા દાખવી હોવાના આક્ષેપો કર્યા. હાલ તો શીલાબેને ન્યાયની માંગણી કરી છે. શીલાબેન ભગવાગર, શ્રીજીનગરી. હું છે ને તો પોતું મારીને પાણી નાખ્યું ગટર લાઈનની કુંડી પર, તો આ બાજુવાળી ગમે તેવી ગાળાગાળી કરતી હતી. અને પછી મેં એને એમ કીધું કે તું ગાળ નહીં બોલ, રિક્વેસ્ટથી વાત કર. તો એણે આવીને સીધું મને પહેલાં પાટિયું મારી દીધું અને પછી એના ભાઈએ ઉપરથી આવીને મારો ડ્રેસ ફાડી નાખ્યો, મારું ગળું પકડીને. એટલે મેં ગભરાયેલી મારા ઘરમાં આવીને ઉઠની ઢાંકીને મારા હસબન્ડને ફોન કર્યો કે તમે જલ્દી આવો. એટલા મારા હસબન્ડ આવ્યા ને એટલામાં તો પછી મારા હસબન્ડને પકડી રાખ્યો. એની બંને બહેનો એની મા મને મારતી હતી, એટલે મારા હસબન્ડે મારો બચાવ કરવા ગયા. એટલામાં મારા હસબન્ડ પડી ગયા અને એને પાડીને પથ્થર મારી દીધો. પેલા એના ભાઈ ઉપરથી આવીને હિરેન. પોલીસને અમે ફોન કરીને મારા છોકરાએ બોલાવ્યા. તો એમ કે જાઓ તમે અત્યારે કેસ લખાવા ગઈ તો એમ કે તમારો કેસ હું પછી લખી દઈશ, તમે પહેલા તમારા માણસને ટ્રીટમેન્ટ કરવા લઈ જાઓ. તો મેં કીધું કે અમે લઈ જઈશું, તમે પહેલા અમારો કેસ લખી દેવો. તો બી અમારી કાર્યવાહી કરીને અમને સિવિલમાં મોકલી આપ્યા. અને સિવિલમાંથી આવ્યા પછી પણ એ લોકોએ આનાકાની કરી અને પછી છેલ્લે અમને 2:30 વાગે ઘરે મોકલાવ્યા અને આરોપીઓને બધાને બહાર મોકલી આપ્યા. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે એને સજા જ કરે. શું નામ આપનું? ઇન્દ્રડન નવનીલાલ ભગવાગર, કઈ જગ્યાએ રહેવાનું? શ્રીજીનગર 165 નંબર. શું મગજમારી હતી ને કઈ રીતે હતી? આ કુંડી પર પાણી નાખ્યું મારી મિસિસે, તે બાબતમાં ઝઘડો થયો હતો. તો હું ઘરે નહીં હતો. જંગીપરાથી મારી મિસિસે ફોન કર્યા, મને બોલાવ્યો. તું આવીને વાતચીત ચાલતી હતી. તેમાં પેલી બાજુવાળી મેસવા બેને છૂટું પાટિયું મારી દીધું. એના મારી હાથ ચાલાકી ચાલુ થઈ. તો સામે જ એની મમ્મી ભાઈ ને એની બેન રહે છે, તો એ લોકો આવીને ડાયરેક્ટ મારામારી ચાલુ કરી દીધી. મારી મિસિસને એ લોકો 3 જણા મારતા હતા. પછી એનો ભાઈ આવીને ડાયરેક્ટ મને મારીને 15 મિનિટ માર્યો અને હાથમાં પથ્થર હતો, એ પથ્થર ઘૂંટણો મારીને આખો પગ છૂટો કરી નાખ્યો હતો. અભી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી અમારા રાતના 2 વાગ્યા સુધી ફરિયાદ નહીં લીધી. 2 વાગ્યા પછી ફરિયાદ લખી તો એ લોકો જામીન પર તરત ને તરત છોડી દીધા. 151 કરીને એ રીતનું ખાલી ફરિયાદ લીધી ને કઈ જવાબમાં તો આવી જશે કરીને કોઈ ફરિયાદ એક દિવસ બી અમને હરાસ નથી કરી. શું માંગ છે તમારી? મારી માંગ છે કે આરોપી, આટલા મોટા આરોપીને તમે આવી રીતના છોડી દે તો કાલે ઉઠીને અમારું મર્ડર બી કરી દેશે. તો સાહેબ એમને કંઈક થવું જોઈએ ને. આટલું મોટું મારે 80,000 રૂપિયાનું ઓપરેશન થયું ને અત્યારે 4 મહિનાનો ખાટલો છે. હશે ડોક્ટરના બધા સર્ટિફિકેટ છે, સિવિલના સર્ટિફિકેટ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.